બોટાદમાં પાડિયાદ રોડ ખાતે આવેલા મહાકાળી ધામમાં દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહંત શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય ભાવેશ બાપુ દ્વારા દેવી ભાગવત કથાનું વ્યાસપીઠ પરથી રસપાન કરાવી રહ્યા છે। બોટાદ શહેરની ધર્મપ્રેમી જનતા તેમજ આજુબાજુના વિસ્તારના રહીશો પણ આ દેવી ભાગવત કથાનું રસપાન કરવા આવી રહ્યા છે। પૂજ્ય ભાવેશ બાપુ દ્વારા દેવીઓનો મહિમા, ભગવતીનો મહિમા વિશેની કથા તેમની આગવી ભાષામાં લોકોને સમજાવી રહ્યા છે। श्री महाकाली धाम खाते देवी भागवत कथाना आयोजन में आश्रे 3000 થી 10,000 જેટલો લોકો આ કથાનું રસપાન કરી રહ્યા છે। અહીં પૂજ્ય ભાવેશ બાપુ તરફથી લોકોને રહેવા તથા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આજના દિવસે બોટાદ મહાકાલી ધામ તરફથી જે શ્રીમદ દેવી ભાગવત કથા પાલિયાદ રોડ ઉપર ચાલી રહી છે, એના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર ભાવેશ બાપુ શુક્લ અને નિર્મોહી અખાડા અખિલ ભારતીય સંત સમિતિ બોટાદ જિલ્લા અધ્યક્ષ આજે બોટાદ મહાકાલી ધામની અંદર મંદિર બન્યા પછી એક આ ચોથી કથા શિષ્ય પરિવાર અને ભક્તોના સાથ સહકારથી ચાલી રહી છે। શક્તિ શું છે, મા શું છે, જગદંબા શું છે, અને આજે સનાતન ધર્મની અંદર જે શાસ્ત્ર અને પુરાણનો મહિમા ઘણો બધો જે બતાવ્યો છે એ આજે જન જન સુધી પહોંચે, ઘર ઘર સુધી પહોંચે એ માટે બોટાદ પાલિયાદ રોડ ઉપર એક ભવ્ય અને દિવ્ય કથાનું આયોજન કરેલું છે। અને આ કથાની અંદર અમારા શિષ્ય પરિવાર, અમારા ભક્તજનો, અમારું સંગીત વૃંદ આ બધાના સાથ અને સહકારથી જે એક ભવ્ય કથા ચાલી રહી છે એનો ખૂબ જ આનંદ છે। અને જન જન સુધી માં શું છે, શક્તિ શું છે, ભગવતી પહોંચે એ જ વ્યાસપીઠ ઉપરથી મારી એક નમ્ર વિનય છે। ખૂબ ખૂબ અસ્તુ। જય સિયારામ, જય ગુરુ। મારું નામ વાસુદેવભાઈ પરસોત્તમભાઈ મોરબિયા। હું અહીંયા મહાકાળી ધામ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। દેવી ભાગવતનું આયોજન જે કથાનું છે તે 28/12 થી 5/1/2026 સુધી છે। તે બહુ સરસ આયોજન છે, બહુ સરસ। ભાવેશ બાપુ વક્તા તરીકે બહુ સરસ કથાનું રસપાન કરાવે છે અને બહુ મજા આવે છે સાંભળવાની। બહુ સારા સારા બહારથી બધી જગ્યાએથી અલગ અલગ ગામડાઓમાંથી બહુ બધા માણસો સાંભળવા માટે આવે છે। કેટલા દિવસની આ છે કેટલા 7 દિવસની કથાનું આયોજન છે। 9 દિવસની કથાનું આયોજન છે। 7 દિવસ છે। આજે કથાનો 7મો દિવસ છે। કેવો સંદેશો શું આપશો ભગવતીને? બસ આવી રીતે કથા થયા કરે અને બધા હરિભક્તો અને બધા સેવકો આમ નામ સાંભળ્યા કરે એ બહુ સારી વસ્તુ છે। મારું નામ કાંતિભાઈ પ્રભુભાઈ ખાંદડા, ધંધુકા। કાંતિભાઈ, દેવી ભાગવત કથાનું આયોજન છે મહાકાળી ધામ ખાતે, શું કહેશો? બહુ સરસ। આવું તો ક્યારેય ક્યાંય થતું નથી। અને રોજનું 2500 થી 3000 માણસ પ્રસાદી લે છે। અને મહાનમાં મહાન જે આત્મા છે, નિસ્વાર્થ ઓલા માટે જે કાર્ય કરી રહ્યા છે, આમાંથી કોઈની પાસે પણ 1 રૂપિયો લીધા વગર બાપુનું કામ એટલું બધું, આમ તો અમે એમના માટે કોઈ શબ્દ નથી, એટલું મોટું કાર્ય એમનું જોરદાર છે કે જે અમે અહીં આવી છીએ અમને સંતોષ થાય છે। અને જે કંઈ હરિભક્તો અહીંયા માય ભક્ત જે આવે છે એમને પણ ટોટલ સગવડતા 1 રૂપિયો લીધા વગરની જે એમના માટે સગવડતા કરવામાં આવે છે। 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે। ગમે ત્યારે માય ભક્ત આવે તો એના માટે સુવા બેસવાની વ્યવસ્થા છે। એનો પણ 1 રૂપિયો કોઈ લેવામાં આવતો નથી, એનો કોઈ ચાર્જ નથી। અને જે આ ભાવેશ બાપુ છે, શ્રી 1008 મહામંડલેશ્વર, જેમને પદવી મળી છે, જે આપણે મહાકુંભ મેળાની અંદર, અને એ આ મહાકાળી ધામ બોટાદ ના આંગણે જે આ દેવી ભાગવત ચાલી રહ્યું છે એનું એક મોટું બહુ મહાન ઓલું છે। અને જે 2 દી પહેલા પણ જે સાધુ સંતો આવ્યા હતા મોટા મોટા, જેમને બાપુને એક પત્ર રજૂ કરેલું છે અને એમને બહુ સન્માનિત કરી અને સાધુ સંતો અખાડા અને નિર્મોહી અખાડાના બાપુને જે અત્યારે પદવી મળી છે, બહુ મોટામાં મોટું કાર્ય કરી રહ્યા હોય તો એવા આ ભાવેશ બાપુ કરે છે। અને દરેકના માટે નાના મોટા થી માંડી દરેકનો માન એટલું જ હોય છે। કરોડપતિ હોય તો પણ એટલું છે, નાનામાં નાનો માણા હોય તો એટલું છે, આપે તો પણ એટલું છે, ન આપે તો પણ એટલું જ છે। જે કોઈ અહીં આવે માય ભક્તો એના માટે 24 કલાક આ અન્નક્ષેત્ર, 24 કલાક આ આશ્રમ ખુલ્લો છે।
મારું નામ ચેતનભાઈ મનસુખભાઈ કણજરિયા, માસ્તર. ચેતનભાઈ, અહીંયા મહાકાળી ધામ ખાતે દેવી ભાગવત સપ્તાહનું આયોજન છે. જે મહાકાળી ધામ છે એ લગભગ એના પાયા નખાણા 2018 તો 18 પહેલાના 18માં શ્રીમદ દેવી ભાગવત કથા પાવાગઢ મુકામે થઈ ત્યાર પછી એનું આયોજન શરૂ થયું. અને દર વર્ષે જે વર્ષે આપણે માતાજીની પ્રતિષ્ઠા કરી, માતાજીને બિરાજમાન કર્યા, એ અનુસંધાને દર વર્ષે આપણે એનો પાટોત્સવ ઉજવીએ છીએ. અને એ પાટોત્સવ નિમિત્તે આ શ્રીમદ દેવી ભાગવત કથાનું સરસ મજાનું આયોજન કરેલું છે. એ આયોજન એટલા માટે કરીએ છીએ કે આપણો જે સનાતન ધર્મ છે, જો આવા આયોજન ન થાય, ધાર્મિક આયોજન ન થાય, સત્સંગના કાર્ય ન થાય, તો આપણો સનાતન ધર્મ છે એ ટકી નહીં શકે. એની એક ચિંતા છે સાધુ સંતોની, એની વેદના છે કે આ ધર્મ કઈ રીતે ટકી શકે. તો આ ધર્મ ટકાવવા માટે કથાના, સત્સંગના આવા બધા ધાર્મિક આયોજન થતા હોય. કારણ કે નાનું બાળક જો મંદિરમાં આવશે અને ત્યાંથી જ એનામાં કંઈક સારા સંસ્કારોનું સિંચન થશે, તો એને ખબર પડશે કે આને મા બાપ કહેવાય, આને કથા કહેવાય, આને ભગવતી કહેવાય, આને જગદંબા કહેવાય, આ મહાદેવ છે. તો એવા આયોજન થાય સારા, અને દરેક વ્યક્તિમાં જન સુધી સારા સંસ્કારોનું સિંચન થાય અને દરેકને ખબર પડે કે આ આપણો સનાતન ધર્મ છે. અને એ ધર્મ ટકાવી રાખવા માટે અને એ ધર્મનો વ્યાપ વધે એટલા માટે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરેલું છે. એ કથાના વક્તા છે પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર ભાવેશ બાપુ શુક્લ, મહાકાળી ધામ બોટાદ. અને સરસ મજાનું મંદિર પણ એવા ભવ્ય કાર્ય કરે છે. ફક્ત કથા જ નથી કરતા, પણ સેવાના કાર્ય પણ શરૂ છે. અહીંયા આપ જોઈ શકો છો કે આગળ આપણે ઉતારા ભવન બનાવ્યું છે. માત્ર હજી 12 મહિના પૂર્ણ નથી થયા. 12 મહિના પૂર્ણ થયા પહેલા ટૂંક સમયમાં જ 5 માળનું બિલ્ડિંગ અડીખમ ઊભું છે. તો એ છે ગાયોને નીંદ નાખવી, ગરીબ લોકોને દાન ભેટ કરવું, સાધુ સંતોનું સન્માન કરવું કે એને કંઈક ભેટ પૂજા આપવી, અને કોઈ પણ ગરીબ બાળકો હોય તો એને પણ સેવાનું કાર્ય કરે છે. અને મેન તો અમારો આશય છે કે આ મંદિરની અંદર જે પણ વ્યક્તિ પધારે, દર્શન માટે પધારે, એ વ્યક્તિ ભૂખ્યો ન જવો જોઈએ. દરેકને અન્નદાન બહુ મહાન છે. તો એ દરેકના પેટની અંદર આ મહાકાળી ધામનો અન્નનો દાણો જાય. એ અન્નનો દાણો જશે તો એનામાં સારા સંસ્કારો આવશે. તો એને ખબર પડશે કે આ ધર્મ છે, આ ધર્મ માટે મારે ખપી જવું પડે, મારા દેશ માટે ખપી જવું પડે. આ દેશની સંપત્તિ છે. વિશેષ વાત ન કરતા જય માતાજી, જય મહાકાલીમાં. બોથાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ.